ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મમ્મી આજે આવી ગયા છે. અહીંયા બને છે ફરાળી ભાખરી, ચા બની ગઈ છે, અહીંયા બની ગયું છે બનાના મિલ્કશેક, અહીંયા છાશ બની છે. એટલું બધું અલગ અલગ બનાવી નાખ્યું છે ને સવારમાં. આજે એકાદશી છે તો એકાદશીનું ફાસ્ટિંગ છે ને ફરાળી ભાખરી બને છે અને છાશ ને એવું બનાવ્યું છે. પપ્પાને નથી રહેવાના એટલે એમની માટે શાક બનાવીશ, બ્રોકલી ગાજરનું અને રોટલી. બ્રોકલી ગાજરનું શાક થઈ ગયું છે રેડી. આજે મેં રેસીપી આપવા રહી નથી કારણ કે ટાઈમ છે નહીં, બધું રેડી થઈ ગયું છે બપોરનું. તે હવે બસ ખાલી પ્લેટફોર્મ ક્લીન કરી અને ઉપડે ને અહીંયા મને પરેશ પણ હેલ્પ કરે છે આજે વાસણમાં. મમ્મી ભાખરી સારી લાગે ને ફરાળી? હે ને ફરાળી ભાખરી મમ્મી. તમે ભાખરી નહીં બનાવો ને ફરાળી? મમ્મી થેપલા બનાવું. મમ્મી થેપલા બનાવે એટલે પૂરી બનાવું. પૂરી હવે પૂરી ઓછી બનાવીએ ફરાળી, તેલ ઓલી થાય ને એટલે. ચલો હવે ફટાફટ રેડી થઈ જાવ. દેવા મેં હજી નીચે આવ્યો નથી અને મારા ઘરે આજે છે ને જેજેશ્રીની પધરામણી છે તો એ મારે રેડી કરવાનું છે થોડું ઘણું, તો એનું મેં રેડી કરી દીધું છે અને હવે ઘરે આવીને થોડુંક કરીશ કારણ કે 7 વાગ્યાની છે પધરામણી. તો ઘરે આવીને પછી ફટાફટ બીજું જે બાકી હશે ને એ કરી નાખીશું. આખો દિવસ એટલો તડકો હતો, ઓ માય ગોડ. અત્યારે પ્રોપર વાદળા ઘેરાઈ ગયા છે. જો વરસાદ ના આવે ને તો સારું, એવું લાગે છે કે વરસાદ આવવાનો છે. મારે જો આજે ઘરે જઈ અને તૈયારી પણ કરવાની છે. જેજેશ્રીની પધરામણી છે ઘરે, તો ચાલો ઘરે જઈને ફટાફટ પહેલાં બધું રેડી કરી અને અમે પણ રેડી થઈ જઈએ પધરામણી માટે. બધું રેડી થઈ ગયા છે પાછા ડ્રેસમાં અને અત્યારે હવે પધરામણી છે અમારા ઘરે. જેજેશ્રીની તૈયારી ચાલે છે બધી, કે બધું રેડી કરી દઈએ પ્રિપરેશન. જો અહીંયા મેં આજે સરસ મજાના ફૂલની માળા બનાવી છે, હેન્ડમેડ. હા, ફૂલ લઈને. અને હું ક્યાં બરાબર હશે? નાની નાની બરાબર જ છે. માથામાં આવશે પણ. હા, એટલે એ જ ને, એ જ લગભગ તો આવી જવી જોઈએ. થોડું પેલું થશે તો વાંધો નહીં ચાલશે. આ બે બનાવ્યું છે અને આ બધું હજી રેડી થાય છે. તમારી બધી તૈયારી થઈ ગઈ છે અને દીવા છે ને આ રોટલીના લોટના બનાવ્યા છે આવી રીતે. પવન તો જો સારો આવે છે. અહીંયા જો બધા આવી ગયા છે, મમ્મી ને માસી રેડી થઈ ગયા છે. હે ને સારો લાભ લ્યો. સાચી તમારા નસીબમાં હશે ને એટલે માસી બેયને. પપ્પાને બોલાવો પડે ને. ચાલો મેં જો અહીંયા આ રીતનું રેડી કર્યું છે. દ્વાદેશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. અપેક્ષા લાઈટ કર. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. જો અમારે સાબુદાણા ખીચડી સ્પેશિયાલિસ્ટ બનાવી નાખી છે. રેસીપી તો આપવાનો ટાઈમ ન મળ્યો, હું કંઈક બીજા કામમાં હતી અત્યારે એટલે મેં કીધું દર વખતે હું જ બનાવતી હોય ને બધાને ખવડાવતી આવડે, તમે બનાવો. અહીંયા ભાભી આવ્યા છે, તમે બનાવી તમે ત્યારે જમો બધા. મેં કીધું ક્યારેક ક્યારેક બીજા રાતનું બનાવેલું મજા આવે. ખબર હા, પણ તાર ક્યાં આજે ખાવાનું? કાલ ખાજે. કાલે ટેસ્ટ કરીશું. તારે સારું નિર્જળા કરી દેશે મારું કામ. એટલે થઈ જાય, થાય ત્યાં સુધી કરશું, નહીં થાય મને ત્યાં એવું થતું જ નથી. હું કરું મનમાં વિચારી ન આવતો. થઈ જાય છે મારાથી. એટલે બધું એ લોકો મને તો વિચાર જ ન થતો કે નિર્જળા કરું. જો સરસ મજાની બની ગઈ છે ખીચડી અમારી.
નહીં કામ છે એટલે કે મને નહીં ફાવે. જો અહીંયા ફરાળી શીરો બને છે આપણો આજે પહેલી વખત ભલા ફરાળી લોટમાંથી. નોર્મલી રાજગરાન લોટનો બને એટલે આપણે ટ્રાયલ જ છે આજે. સારો જ બનશે પણ હે ને. અહીંયા જો વેફર તળાઈ ગઈ બધી અલગ અલગ પ્રકારની. હવે આ લોટ શેકાઈ જ ગયો છે આમ તો થઈ ગયું છે હલકો થઈ જ ગયો છે એટલે સરસ મજાનો અમારો શીરો ડન થઈ ગયો છે. જો રેડી અહીંયા બની ગઈ છે સાબુદાણાની સરસ મજાની અમારી ખીચડી મેડ બાય ભાભી. અને આ અમારા સાબુદાણાની ગાંઠિયા કે ભાભી તારા કે અપેક્ષા અમારા નહીં એટલે પણ મારા જ ભાભી ને એમ. એ તો વ્યુઅર્સને ખબર છે. હું એમ કહું ને ભાઈ કે ભાભી એટલે વ્યુઅર્સને ખબર હોય ને કે ઈ એમના ભાભી એમ. કોઈ વળી જો અહીંયા બધા ફરાળ કરવા બેસી ગયા છે હવે સૌ કુટુંબ. અડધા સોફા ઉપર ને અડધા કિચનમાં ટેબલ ઉપર ને. કોઈ મને પૂછે કે તમારા ઘરે ડાઇનિંગ ટેબલ નથી પણ મેં તો અમારા ઘરે ડાઇનિંગ ટેબલ છે પણ 3નું જ છે. 3 જણા અમાય ને એટલું જ એટલું જ છે. હા એટલે નીચે બેસવાની મજા આવે જોડે બેઠા હોય ને તો જમવાની. અને અહીંયા અમારે જો તારક મહેતા તો ચાલુ જ હોય એટલે દેવમને એમાં જ ધ્યાન હોય. એ ગુટિયા જો અત્યારે અમે બધા બેઠા છીએ શાંતિથી. પપ્પા બેસો થોડી વાર. 9:30 તમારે સુવાનું છે આજે. 9:30 નહીં 10 વાગે હો પપ્પા. ગોળી તો લેવા દે પડે. તમે પપ્પા હવે તમે જોયું તમે લેટ જાગો છો મમ્મી. સવારમાં આપણને એમ કે જો મમ્મી ના ના તો એમ કે જાણી જોઈને ના ના તમે નસ્કોર જ બોલાવતા હતા પપ્પા. હું જાગીને ત્યારે ના ના મને કઈ લેફરાય. હું તો જાગી જાઉં પછી હું જોઉં કેમેરામાંથી. હું પપ્પા આવી ગયા હોય ને હું ખાલી જોઈ લઉં તો પછી હું ફટાફટ કરું. પપ્પા ન જાગે હોય ને તો પછી હું એવું વિચારું કે હજી થોડી વાર હું ઊતી રહું પડી રહું એમ. પણ જોઉં કે જો પપ્પા અહીંયા બેસી ગયા છે તો પછી હું ભાગું. પપ્પા પેલા તો કેટલા વહેલા જાગતા હા પપ્પા આવતા ત્યારે. પપ્પા જો બગાસા મોટા ને મોટા ખાવા લાગ્યા છે. અને આમ જો આ જો કેવો જોવે છે દાદાને જોવે છે. ના એ જે શ્રી આવે ને ઘરે એટલે કે આવી ગયું કે દેવામને છે ને ગુજરાતીમાં બહુ પેલા ખબર પડે પણ થોડુંક ઓલો પ્રોનાઉન્સ એવું થાય એટલે એમ કે મમ્મા આવી ગયું ના કે આવી ગયું કે મેં તું કોણ આવી ગયું. તારે ઉપરનો બ્લુ જમ્પર બી નહીં પહેરવાનું ખાલી વ્હાઈટ ટી-શર્ટ પહેરવાનું. દેવામને થોડુંક અમારે છે એવું. બધા છોકરા વ્હાઈટ ટી-શર્ટ પહેરીને ફરતા આ બ્લુ જમ્પર ને બધું પહેરીને ફરશે. દેવ હાથે શું વાગ્યું બતાવી તાર હાથ જો અહીંયા વાગ્યું જ કશું જો જો ત્યાં આગળ જો તો વાગે એવું. લે અમે તો કીધું હજી થોડી વાર બેસશો પપ્પા. બેસો છે ને હજી પણ. આજે છે ને આખો દિવસ એટલું મસ્ત વેધર હતું ને તો અત્યારે મમ્મીએ છે ને બધું કપડાં બહાર મૂક્યા હતા સુકવવા. તો મને કહે કે અત્યારે લઈ આવી દીધું તો જોવા ગઈ ને તો વરસાદ આવતો. મેં કીધું વરસાદ આવે તો પરેંગ શું કે બાજુવાળા પિચકારી ઓલું કરતો હશે રમતો હશે પરે. આટલા પિચકારીથી અત્યારે આટલા વાગે રમે કોઈ. પપ્પાના કપડાં છે ને અમુક પલળી ગયા. હા આવે જો વરસાદનો અવાજ આવે છે મમ્મી. કશું જ નહોતું આજે આખો દિવસ તડકો એટલે અહીંયા આવું જ હોય મમ્મી ગમે ત્યારે. હા એટલે અંધારું તો હું જયારે નીકળી ને સલૂન થી ત્યારે મને એવું થયું વરસાદ. અહીંયા તો વાતાવરણ એવું જ હોય કાયમ. પરે આટલું જમ્યા પછી તમને હજી માથું ચડ્યું છે. આજે આખો દિવસ ગળ્યું તમે એટલું ખાધું. હમણાં પેલું મિલ્ક પીધું રોઝ મિલ્ક વાળું. તો તમારે ના પડે ને. હું તો કોઈ ગેસ્ટ જોડે હું મમ્મી કોઈ ગેસ્ટ આવ્યું હું એમને એકલાને થોડી આપું. આપણે કહેવાય ને કે ના ના મારે નથી પીવું એવું કહેવાય ને. આપણે જમવાનું જ હતું. આપણે કોઈ ના પાડવી જ નથી એવું. આપણને કોઈ દિવસ ના જ નથી પાડવી એકેય વસ્તુમાં જ. હા બધી વસ્તુ ખાવાની વસ્તુમાં કોઈ દિવસ ના. કામમાં જ તમે ના પાડો ખાલી. ખાવાની વસ્તુમાં તો કઈ ના પાડો. તો ના પછી એમ કે મારે શુગર બહુ થઈ ગયું બહુ. અને પછી શીરોય ખાધો અત્યારે. તમે હવે શુગર લઈ લીધી પડે ને કાજે એટલે હવે તમને માથું તો ના દુખે. સુઈ જવાનો એટલે માથું ઓલું થઈ જાય નોર્મલ. ચાલો સુઈ જવું છે. આ શું લગાવ્યું કંઈક બીજું લગાવો તો તમને ગમે ખરું. આવું જ નોકરું જોતા હોય એ કઈ નથી જોવા મેકટૂન ફેકટૂન કરતા. ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. થાકી ગયા રાહીની જેમ રાહી તો કેવું બોલે તમને ખબર છે જબરી બહુ મસ્ત બોલે. તો એમ કે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ
રાહી બેવું સારું બોલે ગટુડી. મારી રાહી છે ને મારી નીસ એને એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે ને આજે 99% આવ્યા છે ગટુડીને. જીભડો જેટલો છે ને મમ્મી એટલી જ ભણવામાં હોશિયાર છે હો રાહી. ઓલો હોશિયાર અને શ્લોકે બંને ભાઈ બહેનનું સરસ રિઝલ્ટ આવ્યું છે તો બે ભાઈ બહેનને કોંગ્રેચ્યુલેશન્સ પ્રિયા તરફથી. અને છે ને દિવ્યમભાઈના બા આવવાના છે ને ત્યારે તમારા માટે હું ગિફ્ટ મોકલીશ. શું ગિફ્ટ લાવું બોલ એટલે બા કહે છે જો કહેજો તમે કે બા શું ગિફ્ટ લઈને આવે તમારા તું માટે. કે લઈ આવશું હો. એ તો રાહ જોઈને બેઠો છે. એનો બર્થડે છે ને હમણાં શ્લોકનો 30 તારીખે એટલે એને એવું છે કે ફિયા મોકલવાની. રાહી કહેતી હશે કે ફિયા તાર માટે મોકલશે એમ. મોકલશે હો, મોટામાં મોટી મગાવશે. એ તો એને ગાડી લેવું જ ગમે મમ્મી છોકરાઓને. હમણાં કે મોકલ્યું હતું ને પેલું તો એ કે શ્લોક માટે કેમ બધા વ્યુઅર્સે એક બે કોમેન્ટ કરી હશે કવિતાના વિડીયોમાં કે શ્લોક માટે કેમ કાંઈ ના મોકલ્યું એને ફિયા એમ. તો મને તો હવે અચાનક પેલા કીધું કે છે તો મારી પાસે જે હોય એ ફટાફટ ખબર ચોકલેટ લઈ આવી. બીજું શ્લોક માટે તો રાહીના તો કપડાં છે ને મેં ઓર્ડર કર્યા હતા કે તમે આવો ને ત્યારે હું મોકલીશ. આને કીધું મને જાઉં છું તો મેં તો લાઈ રાહી માટે મોકલી દઉં એટલે મેં એના મોકલાય શ્લોકને તો શ્લોકને થોડુંક પેલું થયું હતું મને જીવ પડ્યો ના એટલે મેં એવું કીધું કે ચોકલેટ છે ને શ્લોક માટે જ છે રાહી માટે નથી. એટલે પેલાને એવું થાય કે મારી છે એમ એટલે પછી કઈ વાંધો નહોતો આવ્યો એને. એટલે આ વખતે શ્લોક માટે મોકલવાનું છે. ચાલો હવે સુઈ જઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. કાલે દેવ અમને વહેલા જવાનું. વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.